ચાલો, જય શ્રી કૃષ્ણ, જય ગિરનારી મિત્રો. સાવ બધું હટાવી દીધું છે, તમને ક્લિયર કટ દેખાય એના માટે થઈને. ટાઈમિંગ અહીંયા ભલે રહ્યું, ખાલી આપણને આઈડિયા આવે એટલા માટે. ચાલો, લેટ અસ સ્ટાર્ટ. ઓકે, સૌપ્રથમ તો જે રેગ્યુલરની અંદર નવા ઓડિયન્સ માટે થઈને કહી દઉં કે આલ્ગો ટ્રેડિંગની અંદર તમે જોઈ શકશો, આલ્ગો ટ્રેડિંગની અંદર theconclusionmatters.com ની અંદર અહીંયા બનાવેલું છે સ્ટોક્સ એઆઈ. સ્ટોક્સ એઆઈ ની અંદર તમે આવશો એટલે અહીંયા મની ફ્લો, બરાબર છે, યાદ રાખજો. ધ કન્ક્લુઝન મેટર્સ, થોડું ટેકનિકલ નામ છે, બટ that was my brand and that is my brand and that will be my brand. એમાં કોઈ ચેન્જીસ નહીં થાય. એટલે અહીંયા ફોરેનના પ્લેયર્સના પૈસા કઈ બાજુ આવે છે એના માટેની તમને પૂરેપૂરી ગાઈડન્સ. અને હું છું CS સાર્થક પુરોહિત, સેબી રજિસ્ટર્ડ રિસર્ચ એનાલિસ્ટ. તો એ એક ઓથોરિટી છે મારી પાસે. તમે મારું ધ બ્રાન્ડ છે કન્ક્લુઝન મેટર્સ, સેબીની લિસ્ટમાં જઈને પણ ચેક કરી શકો છો. 9:10 થઈ ગયા છે, માર્કેટ ઓલરેડી સેટલ થઈ ગયું છે 24,225 ની આજુબાજુમાં. અને આઈટી સેક્ટરની અંદર આજે પણ સારા પૈસા આવે છે ને મીડિયાની અંદર જાય છે. આખું ઓવરઓલ બતાવશે આપણને કે ભાઈ કઈ જગ્યાએ બાઇંગ આવે છે, કઈ જગ્યાએ સેલિંગ આવે છે. ઠીક છે, એના પ્રમાણે કાલે આપણે અહીંયા સરસ મજાનો પ્રોફિટ કરેલો હતો ને. જે લોકો અહીંયા હતા એમને આઈડિયા છે જ કે એલએટી ની અંદર સરસ મજાનો પ્રોફિટ અહીંયા કરેલો હતો. જે રેગ્યુલર વિડીયો ટ્રેક કરતા હશે ને વધારે આઈડિયા આવશે. નિફ્ટી 50 ની અંદર પણ આપણા ઘણા બધા ઇન્ડિકેટર્સ ને વીઆઈપી ગ્રુપ ને ઘણું બધું ચાલે છે. ફી પબ્લિક ગ્રુપમાં અત્યારે જોઈન થઈ જાવ, કારણ કે હું કમ્પ્લીટલી આલ્ગો બેઝડ ટ્રેડિંગની અંદર શિફ્ટ થવા માટે ટ્રાય કરી રહ્યો છું. અને તમને લોકોને પણ બ્રોકર સાથે પાર્ટનર કરીને મળે. બાકી છતાં મેં કહેલું છે કે અહીંયા 2 સ્ટોક આવશે પોઝિશન, એના પ્રમાણે તમે પણ તમારી પોઝિશન એક્ઝિક્યુટ કરી શકો છો. દિવસભરની અંદર અહીંયા ટોપ 10 સ્ટોક્સ હોય છે. એ ટોપ 10 સ્ટોક્સ ફરતા રહેતા હોય છે. ઘણી વખત બપોરે 12 વાગે એક સ્ટોકનું બ્રેકઆઉટ આવે, આ ટાઈમે આ બ્રેકઆઉટ આવે. આ બધી વસ્તુ અહીંયા તમને ઈઝી લેંગ્વેજની અંદર જોવા મળશે. ઓકે, અહીંયા આપણે ઓપન કરી લેશું પોઝિશન. અને અહીંયા કયો સ્ટોક્સ આવે છે. આજે 9:11 થઈ છે. ખાલી ક્રૂડ ઉપર ને એની ઉપર નજર મારી લો. ઓકે, 0.71. આજનું માર્કેટ નિફ્ટી તેજીમાં હોવાનું સિમ્પલ લોજિક છે કે બોન્ડ માર્કેટની અંદર અમેરિકા જે પરચેસ કરશે પોતાના બોન્ડ, તો આ બોન્ડ પોતે ને પોતે પરચેસ કરશે તો એનો યીલ્ડ ડાઉન આવશે, એનો જે વ્યાજ દર છે એ નીચે આવશે. તો બોન્ડ માર્કેટમાંથી પૈસા આવશે બહાર. તો બોન્ડ માર્કેટમાંથી પૈસા બહાર આવશે તો ગોલ્ડ, સિલ્વર, ઘણી બધી જગ્યાએ ગોલ્ડ ઉપર પણ મૂકેલું હતું. 1.52 ઉપર વાત થઈ હતી, 1.58 તો અત્યારે આવી ગયું છે. એટલે થોડું જો ફોલો કરતા રહો તો વધારે તમને લોકોને નોલેજ મળશે. બાકી એઝ યુઝ્યુઅલ અહીંયા તો પ્રોફિટ અમે તો કરીએ છીએ. ચાલો, સ્ટોક માર્કેટ ઇઝ અ પ્રોસેસ. મિત્રો, તમારે લોકો એ સમજવું પડશે કે સ્ટોક માર્કેટ ઇઝ અલ્ટિમેટ પ્રોસેસ. જેવું 9:15 થશે એવું તમે તમારી નજર સામે 1-2 દિવસ જોઈ શકશો. અહીંયા અક્યુમ્યુલેશનની અંદર ને ડિસ્ટ્રીબ્યુશનની અંદર સ્ટોક્સ છે ફરતા રહેશે. પેલી 5 મિનિટની અંદર કન્ફર્મેશન મળશે કે ઓકે ભાઈ કયા સ્ટોકની અંદર કેટલા રૂપિયા ફોરેનના પ્લેયરના આવે છે. જેમ કે તમને ફોર એક્ઝામ્પલ આપું, આ સ્ટોકની લિસ્ટ છે તો આની અંદર જુઓ સેટલમેન્ટ ઉપર કેટલા કરોડ આવે છે, કેટલા કરોડ. હા, કરોડ અમાઉન્ટ છે એ રિલેટિવ છે કે ભાઈ રિલાયન્સની અંદર 50 કરોડ આવે તો કોઈ બહુ મોટી વાત ના કહેવાય. પણ આ બધું ટૂંકમાં એક તમે સમજો ને, ક્વોલિટી, ક્વોન્ટિટી, એફઆઈઆઈની પોઝિશન, આ બધું ટ્રેક કરી અને અહીંયા બધા સ્ટોકની અંદર ક્યાંક ને ક્યાંક આવતી હોય છે વસ્તુઓ. તમે જોઈ શકશો પાર્ટિસિપેશન, ફોરેન પ્લેયર્સનું, રિટેલર્સનું, ડીઆઈએસનું પાર્ટિસિપેશન બતાવશે કે નોર્મલ પાર્ટિસિપેશન છે, હેવી પાર્ટિસિપેશન છે, એક્સ્ટ્રા ઓર્ડિનરી પાર્ટિસિપેશન છે, એ પણ અહીંયા જોવા મળશે. એની સ્ટેન્ડિંગ પણ જોવા મળશે કે ભાઈ ઓકે ટોપ 200 જે એફએનડોના સ્ટોક છે એમાં આમાંથી ક્યાં કઈ જગ્યા ઉપર સ્ટેન્ડિંગ ચાલુ છે. ક્વોલિટી જોવા મળશે, રિસ્ક રિવોર્ડ જોવા મળશે. અને જો તમને આમાંથી 200 સ્ટોકમાંથી પસંદ કરતા ના ફાવે, કારણ કે અહીંયા તો અત્યારે નથી બતાવતા, તમને બતાવશે રેગ્યુલરલી, તો તમને અહીંયા શોર્ટ લિસ્ટની અંદર ઓલરેડી ટોપ 10 પિક્સ છે એ મળી જશે. ટોપ 10 ની અંદર પણ જોજો તમે ટોપ 2 માં મોસ્ટલી ચાલી જતું હોય છે. તમે રેગ્યુલર જર્નીને ફોલો કરો તો તમને વધારે આઈડિયા આવશે. નાવ ઇટ્સ 9:13 મિત્રો.
માફ કરજો, માર્કેટ ચાલુ થઈ ગયું છે મિત્રો ને. એક્યુમ્યુલેશન ડિસ્ટ્રીબ્યુશન જો તમને ફરતા રહેશે, જોયું તમે? 2 મિનિટ ખાલી તમને અહીંયા સ્ક્રીન ઉપર બતાવી દઉં છું, પછી મારી પાસે જે બીજી સ્ક્રીન છે એની અંદર મારી પાસે તો ડિટેલ્સ આવી જાય છે. ક્યાં કોઈ જગ્યાએ હેવી બાઇંગ અને હેવી સેલિંગ આઈડેન્ટિફિકેશન થશે. કેફિનટેક અહીંયા અત્યારે સેલિંગ સાઇડ, પીએનબી હાઉસિંગ બાઇંગ સાઇડની અંદર આવેલું છે. જોવાનું છે મિત્રો કે અહીંયા હું એવું પ્રોમિસ નથી આપતો કે ભાઈ ઓકે કન્ટિન્યુએશન પ્રોફિટ થશે. ટ્રાય કરવાની કે કન્ટિન્યુ પ્રોફિટ થાય, અમે પણ એ ટ્રાય કરીએ છીએ. બટ ઇફ ધેર ઇઝ અ લોસ, એક્સેપ્ટ કરીને ચાલો. ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ પ્રોફિટેબલ થવાનું છે. અત્યાર સુધીનું કેલેન્ડર જોવા જઈએ તો 36,000 આ મંથની અંદર આપણે પ્રોફિટેબલ છીએ, અને જુલાઈ મહિનાની અંદર 68,000 એ માત્ર લાસ્ટ દિવસોની અંદર હતું. એટલા માટે એટલે શીખવામાં કંઈ વાંધો નથી. હિન્દુસ્તાન ઝિંક, ઓકે, હિન્દુસ્તાન ઝિંકની અંદર અત્યારે 2% મૂવ છે ઉપરની બાજુ. મુથુટ ફાઇનાન્સ છે 2.95% છે. મુથુટ ફાઇનાન્સની અંદર 2.95%ની મોમેન્ટમ અહીંયા જોવા મળે છે. ઓકે, પરસિસ્ટન્સ છે એનો કોલ ઓપ્શન થોડો વધારે ચાલીને આવ્યો છે અહીંયા 318. ઠીક છે, કોઈ વાંધો નહીં. એલએનટી થોડા માર્કેટની અંદર અત્યારે પૈસા આજે રહેવાની પૂરેપૂરી શક્યતાઓ છે. ચાલો, મુથુટ ફાઇનાન્સની અંદર જ 99% અત્યારે આવવું જોઈએ. મુથુટ, ઓકે, પેલા મુથુટ ફાઇનાન્સનો અહીંયા છે ને ચાર્ટ લઈ લઉં છું એટલે આપણને આઈડિયા આવે કે ફર્સ્ટ ટિક માર્ક ઉપર જે રીતની એની સ્ટ્રોંગ બ્રેકઆઉટ આવેલું છે એ પ્રમાણે કન્ટિન્યુએશન મુથુટ ફાઇનાન્સની અંદર થવું જોઈએ, અને મુથુટ ફાઇનાન્સમાં આપણો આલ્ગો ટ્રેડ અત્યારે એક્ઝિક્યુટ કરવો જોઈએ. બરાબર. મુથુટ ફાઇનાન્સની સામે ડિસ્ટ્રીબ્યુશનમાં હજી સેલિંગ સાઇડ એક પણ સ્ટોક આજે આવેલો નથી. મુથુટ ફાઇનાન્સનો અહીંયા ઓપ્શન આપણે સીધો લેવાનો થશે. ઓકે, કેફિનટેક પહેલા નંબર ઉપર આવી ગયો છે. કેફિનટેકની અંદર વધારે સારી મોમેન્ટમ છે, ક્વોલિટી. ચાલો, મુથુટ ફાઇનાન્સ, અગેન મુથુટ ફાઇનાન્સની અંદર આપણે જોશું અહીંયા એની સામે ડિસ્ટ્રીબ્યુશન આજે સેલિંગ સાઇડની અંદર કોઈ સ્ટ્રોંગ સ્ટોક હજી સુધી નથી બતાવતા. અહીંયા સેલિંગ સાઇડની અંદર કોઈ સ્ટોક નથી. મુથુટની અંદર જુઓ તમે, પહેલી ટિક માર્કની અંદર જો તમે ટ્રેડ એક્ઝિક્યુટ કરેલો બી હોય તો બી તમને અત્યારે સરસ મજાનો એક મુથુટ પીએફસી, વેરી ગુડ. મુથુટ ફાઇનાન્સનો કોલ અહીંયા આવી જશે ને. અહીંયા છે ને પીએફસી, અત્યારે પીએફસીમાં ફર્સ્ટ સેલિંગ આવેલું છે. પીએફસીની અંદર આપણે જોઈ લઈએ. પીએફસીની અંદર પાવર કોર્પોરેશનની અંદર સારું એવું સેલિંગ આવેલું છે, નો ડાઉટ, અને પોતાના સપોર્ટ તોડે છે એટલે અહીંયા સેલિંગ કન્ટિન્યુ થવાના ચાન્સીસ છે ને. મુથુટની અંદર અહીંયા અત્યારે સરસ મજાનું બાઇંગ છે એટલે આપણે જોઈ લઈએ. હમણાં તમને લેફ્ટ સાઈડ છે ને મિત્રો દેખાઈ જશે કે કઈ જગ્યા ઉપર કયો કોલ ઓપ્શન અથવા તો કયો પુટ ઓપ્શન અત્યારે જોઈ રહ્યો છે આલ્ગો. એ રીઝનના લીધે પીએફસીની અંદર સેલિંગ વધતું અત્યારે દેખાઈ રહ્યું છે. મુથુટ ફાઇનાન્સની અંદર જો હમણાં તમને 1 મિનિટની અંદર મારા હાથ અહીંયા ને અહીંયા છે, તમને કદાચ એવું ના લાગે, તમને બતાવી દઉં. હમણાં એનો જ્યારે એક્ઝિક્યુટ થશે ટ્રેડ ત્યારે તમે તમારી રીતે જોઈ શકશો. આઈ ડુ નોટ માઇન્ડ એટ ઓલ મિત્રો. મારા અલ્ગોમાંથી મને એટલો વિશ્વાસ છે આટલા સમય પછી. જો મારા હાથ અહીંયા ને અહીંયા જ છે. બે બાજુ પોઝિશન હવે એક્ઝિક્યુટ થવાની ઓલમોસ્ટ તૈયારી છે માર્કેટની અંદર. એ બધું ચેક કરતો હોય, બધું વેરિફિકેશન કરતો હોય. બધું વેરિફિકેશન પછી આપણને આઈડિયા આવે કે ઓકે ભાઈ આ વસ્તુ પોસિબલ છે, આ વસ્તુ પોસિબલ છે. જોઈ શકો છો મારા હાથ મિત્રો. ચાલો, મુથુટનો 2850 રૂપિયાનો કોલ ઓપ્શન છે અહીંયા લેવાઈ ગયો છે. અને ઓકે, પીએફસી નો 2850 નો પુટ નહીં, માફ કરજો, 2850 નો કોલ ઓપ્શન લેવાનો છે. બરાબર, 2850 નો કોલ ઓપ્શન એ તમારી સામે છે, નજર સામે અહીંયા લેવાઈ ગયો છે. અને એક વખત માટે થઈને ખાલી પોઝિશનમાં જઈને જોઈ લો. પીએફસી નો 380 નો પુટ ઓપ્શન. ઓકે, પીએફસી નો 380 નો પુટ ઓપ્શન. પીએફસી 380 એનો પુટ ઓપ્શન. આ બંને આપણી નજર સામે રખાઈ ગયા છે. ઓકે, પીએફસી ની અંદર ઓલમોસ્ટ લોસ આવવાની તૈયારી દર્શાવી રહ્યું છે. અને અહીંયા મુથુટ ફાઇનાન્સની અંદર સરસ મજાનું એક બાઇંગ કન્ટિન્યુએશન પેટર્ન અત્યારે બતાવી રહ્યું છે. મેં જેમ કહ્યું એમ મિત્રો, બે માંથી જે કંઈ પણ આવશે મંજૂર છે મને. ઠીક છે, મુથુટ ફાઇનાન્સની અંદર જુઓ સેલ ઉપરની બાજુ વયો ગયો છે, વિચ ઇઝ અ ગુડ સાઇન. ચાલો, અહીંયા તો
પીએફસી નો સેલ ઓર્ડર છે. ઓકે, પેન્ડિંગ બતાવી રહ્યો છે અત્યારે. પીએફસી ની અંદર સ્ટોપ લોસ આવી ગયો છે. હું અહીંયા ખાલી કટ કરી દઉં છું. ઓકે, માર્કેટ પ્લેસ જે બતાવે છે એના પ્રમાણેની અંદર, અને ઓર્ડર્સ ની અંદર જઈ અને એનો છે ને રિજેક્ટ કરી દઉં છું. ઓકે, એ કેન્સલ થઈ ગયો છે. ચાલવા દઈશું. જુઓ તમે મિત્રો, અત્યારે ઓવરઓલ 900 રૂપિયાનો લોસ ચાલી રહ્યો છે. ઇટ્સ ઓકે, આઈ ડુ નોટ માઇન્ડ એટ ઓલ મિત્રો, આઈ ડુ નોટ માઇન્ડ એટ ઓલ. બરાબર છે. અહીંયા અત્યારે ટોટલ 47,000ની કેપિટલ ડેપ્લોય થઈ છે. પીએફસી નો સેલ સ્ટોપ અહીંયાથી જ કેન્સલ કરી નાખું છું હવે. ચાલો, હવે આપણે ખાલી ધ્યાન દેવાનું છે મુથુટ ફાઇનાન્સની ઉપર. મુથુટ ફાઇનાન્સની અંદર શું આપણને જોવા મળે છે. મુથુટ ફાઇનાન્સનો અહીંયા ચાર્ટ ઓપન કરી અને માર્કેટ ડેપ્થ આપણે જે જોઈએ છીએ હરેક વખતે જોઈએ છીએ 127 128 ની આજુબાજુમાં ચાલુ છે. અત્યારે 127 128 જોઈ શકો છો તમે. મારે ખાલી એક આ પેન્ડિંગ ઓર્ડર કાઢવો છે અહીંયાથી. અહીંયા સરસ મજાનું પ્રોફિટ ચાલુ છે મિત્રોના. 948 આજની પોઝિશન અહીંયા ચાલુ થઈ ગઈ છે. બરાબર, મુથુટ ફાઇનાન્સની અંદર સરસ મજાનો પ્રોફિટ ચાલુ છે 129 નો, અને ઉપરની બાજુ જગ્યા છે 144 સુધીની. આપણે ખાલી શાંતિથી જોવાનું છે. 144. હવે આપણો એસએલ 117 આવી ગયો છે. બીડાસ્ક કમોન 144 મિત્રો. 144 સુધી આપણે જોવાની ઈચ્છા છે. થોડો હાયર સાઈડ ઉપર છે એટલા માટે આમથી એમ પ્રોફિટમાં થઈ રહ્યો છે. કટ થાય તો પણ કંઈ વાંધો નથી. આજનો કોઈ ટ્રેડ આપણે પાછળના દિવસના 8,000 રૂપિયા આપણા પડેલા છે મનીની અંદર. અત્યારે ઓછા બતાવતા હશે યુટિલાઇઝ, બાકી જો અત્યારે માત્ર 32,000નું માર્જિન યુઝ કરવામાં આવેલું છે. $126 127. આઈ ડુ નોટ નો. પીએફસી અહીંયા પીએફસી ક્લોઝ થઈ ગયો છે. સો દેટ ઇઝ નોટ અ પ્રોબ્લેમ ફોર મી એકચ્યુઅલી. 124 123 મુથુટ નો પણ લાગી રહ્યો છે કે 117 ની આજુબાજુમાં આપણો ટ્રેલિંગ એસએલ કટ થઈ જશે. $123 124 ની આજુબાજુમાં સેટલ થયો છે મુથુટ નો. ઇટ્સ ઓકે. કોઈ આપણે અત્યારે જો લોસ આવે તો એને એક્સેપ્ટ કરશું, કારણ કે 2 દિવસનો 10,000 રૂપિયાનો પ્રોફિટ આપણી પાસે પડેલો છે. સો ધેટ મીન્સ કે આવી જશે 122 117. 117 નો સ્ટોપ લોસ છે મિત્રો આપણો અહીંયા. 120 121. $124 125 મંજૂર છે મિત્રો. આજે જે થાય નહીં મંજૂર છે. મારા હાથ અહીંયા છે. હું ખાલી પોઝિશન અને ચાર્ટ ને જોયા કરું છું. ઓકે, મને પીએફસી નો ઓર્ડર કેન્સલ કરવો છે. આ વર્કિંગ આવે છે ને, મારે એ નથી જોઈતું. બસ ધીસ ઇઝ ધ ઓનલી રીઝન. ચાલો, મુથુટ ની અંદર 126 127 સુધી પાછો અહીંયાથી જઈ શકો છો. 127 126 127 સુધી જવાની પૂરેપૂરી ટ્રાય કરે છે. 130 નો હાઈ પાછો તોડશે. ઉપરની બાજુ 148. વાય પીએફસી વાય.
પીએફસી પણ સારો ચાલ્યો છે. તમે જુઓ આપણો સ્ટોપ લોસ લઈને ગયો છે, પણ ઠીક છે. અહીંયા 129, 130, 148 સુધીની જગ્યા ખાલી છે, એટલે આપણને ઉપાધિ નથી. જોઈ શકો છો 3000 રૂપિયાનો પ્રોફિટ અહીંયા રનિંગ છે. કેમ આવું કરે છે માર્કેટને કે ભાઈ મારે ઓર્ડર નથી જોતો પીએફસી નો. ઠીક છે, કોઈ વાંધો નહીં. જોઈ શકો છો મિત્રો 5000 રૂપિયાનો પ્રોફિટ અત્યારે અહીંયા રનિંગ છે. 5000 રૂપિયાનો પ્રોફિટ અને અહીંયા 135 સુધી જઈને આવેલું છે. 5000 રૂપિયાનો પ્રોફિટ રનિંગ છે. હું મારો થોડો સેલ સ્ટોપ છે થોડો ઉપર લઈ લઉં છું અત્યારે, કારણ કે કન્ટિન્યુએશન પેટર્ન મને વધારે દેખાઈ રહી છે. બરાબર, મોડિફિકેશન કરીને 135 મારો ટાર્ગેટ અહીંયા મિનિમમ 148 સુધીનો આવે છે. અત્યારે 2700 રૂપિયાનો પ્રોફિટ આપણો રનિંગ છે. અહીંયા મુથુટમાં કેમ નહીં આવતું ભાઈ, બોલો. ઘણી વખત બ્રોકરના ટેકનિકલ ઇસ્યુ આપણને એટલા હેરાન કરી દેતા હોય છે મિત્રો. અહીંયા જુઓ પીએફસીમાં પણ જબરદસ્ત મોમેન્ટમ છે, તો કે હા અહીંયા અત્યારે જુઓ બીડાસ્ક બંધ થઈ ગયું છે. જોયું તમે, ઓફર સેલ કરવા વાળું કોઈ છે જ નહીં મુથુટની અંદર, એટલે મુથુટમાં હજી ચાન્સીસ સુપર છે. અહીંયાથી સીધા ઉપરની બાજુ ખુલશે અહીંયા 135, 140, એટલે મુથુટનો કોલ ઓપ્શન વેચવા વાળો કોઈ વ્યક્તિ જ નથી. ધેટ ઇઝ અ ગજબ, ધેટ ઇઝ એકચ્યુઅલી ગજબ. મુથુટનો અહીંયા માર્કેટ ડેપ્ટ પ્રમાણે જોવા જઈએ તો ફાઇનાન્સનો જે કોલ ઓપ્શન છે ને વેચવા માટે કોઈ તૈયાર જ નથી. ધીસ ઇઝ એકચ્યુઅલી ન્યૂ ફોર મી. 5400 રૂપિયાનો પ્રોફિટ આપણો રનિંગ છે, એટલે એનો મતલબ કે મુથુટની અંદર મને એવું લાગે છે કે સીધું બ્રેકઆઉટ આપશે તો સોલિડ બ્રેકઆઉટ આપવું જોઈએ. જુઓ 136, 138 બીડ વધતી જશે મુથુટની અંદર. 148 ની ઉપરની ક્યાંય જગ્યા ગોતી લઈએ મુથુટની અંદર. મુથુટમાં 180 સુધીની જગ્યા પણ ખાલી છે. પીએફસી એ કમાલ કરી દીધો છે. અહીંયા પીએફસી એ પણ કમાલ કરી દીધો છે. મુથુટમાં સેલ ઓર્ડર પડતા બંધ થઈ ગયા છે. ધેટ ઇઝ થિંગ આઈ હેવ ટુ ચેક. અરે અહીંયા મને મુથુટ તો લઈ આવવા દે યાર, મારો ચાર્ટ યાર. કેટલું નોનસેન્સ યાર. ઘણી વખત છે ને ગજબ. અત્યારે અહીંયા જોઈ લો, તમે જોઈ શકો છો. તમે અહીંયા ગદના મુથુટનો ચાર્ટ મારે અહીંયા ખોલવો પડશે, એવો જબરદસ્ત હાલી ગયો છે મુથુટ. $2980, 3000 ની આજુબાજુમાં છે. 136.50 સેલિંગ માટે થઈને વિચાર કરો તમે મિત્રો. અહીંયા અત્યારે ઓફર કોઈ નથી કરતું. વાહ, એકચ્યુઅલી ધીસ ઇઝ અ ગુડ થિંગ. આઈ ડુ નોટ માઇન્ડ. જે થશે એ જોયું જશે મિત્રો. ચાલો હું મારા ગ્રુપમાં મૂકી દઉં છું. એકચ્યુઅલી ક્વાઇટ યુનિક સિનારીઓ આવી ગયો છે કે અહીંયા આપણો 3000 રૂપિયાનો પ્રોફિટ લોક છે. અહીંયા સરસ મજાનું પીએફસી એ સારો ચાલ્યો છે, ઇટ્સ ઓકે. પણ હવે મુથુટમાં કોઈ સેલર નથી આવતા. અહીંયા કોઈ સેલર આવતા નથી. અહીંયા બીડિંગ કન્ટિન્યુ ચાલુ છે ઉપરના ભાવ ઉપર, પણ મુથુટની અંદર કોઈ સેલર નથી આવતા. ઓલરેડી 4.5% સ્ટોક અહીંયા ઉપર છે. સો એકચ્યુઅલી ધેટ ઇઝ અ ક્વાઇટ યુનિક થિંગ. આપણે થોડો પ્રોફિટ બુક કરી લીધો છે અને ન્યુટ્રલ 1000-2000 રૂપિયા સુધીનો પ્રોફિટ આપણને જોવા મળી શકે છે. અને ઉપરની બાજુ જો મુથુટ ચાલી ગયો જે પ્રમાણે છે એ પ્રમાણે, તો અહીંયા 3022, એટલે અહીંયા સ્ટ્રોંગ યાર 135 ઉપર પણ કોઈ બીડ નથી આવતી. તો સેલ ઓર્ડર અહીંયા મિનિમમ 140, 145 તો 160 સુધી જોવા મળી શકે છે. લેટ મી સી કે અહીંયા શું. ચાલો 133 ની આજુબાજુમાં, 132 ની આજુબાજુમાં પાછો સેટલ થયો છે. હવે પાછા સેલર આવ્યા છે હળવે હળવે.
સેલરને કે એક પુશ મારીને ઉપર લઈ જાઓ છોકરાઓને કે પેલા એક પુશ મારીને ઉપર લઈ જાઓ પેલા મુથુટને ફટાફટ ઉપરની બાજુ એને કે 136 137 આજુબાજુમાં અને કે 148 સુધી ખેંચી જાઓ 148 અને 156 that is what we wish to see જો 136 ઓ ભાઈ 136 એ પાછા કોઈક વેચીને વયા ગયા આવે તો છે લોકો 136.40 માં વેચીને વયા તો ગયા છે શું કરવું જોઈએ મિત્રો આપણે 3000 રૂપિયાનો પ્રોફિટ આપણો સ્ક્રીન ઉપર દેખાય છે 3000 રૂપિયાના પ્રોફિટને આપણે 136.50 કમોન 148 આપણે થોડો ટ્રેલિંગ સ્ટોપ લોસ ટાઈટ કરી લઈએ છીએ 127 બરાબર ખોટા પૈસા આવેલા નથી જવા દેવા બટ મુથુટમાં જે પ્રમાણે બાઇંગ છે એ પ્રમાણે 148 સુધી ક્યાંક ને ક્યાંક માર્કેટ એને લઈ તો જવું જોઈએ પીએફસીમાં પણ ખોટો લોસ લીધો મિત્રો આપણે બટ વોટ ટુ ડુ આજ એક લિક્વિડિટીની સમસ્યા છે માની લો આમાં આપણે 5 લોટ બાય કર્યા હોય તો 5 લોટની અંદર તો આપણે હેરાન થઈ જાય થોડું પ્રાઇસિંગ નીચે આવે છે જે ભાવ આપે છે ને અહીંયાથી સેલર એ ભાવ ઉપર અહીંયા ઓર્ડર એક્ઝિક્યુટ થાય છે ધેટ ઇઝ એ ક્વાઇટ યુનિક થિંગ જો 136 પાછો આવીને 136.40 પાછો છેલ્લો સોદો સેટલ થયો પીએફસી ની અંદર પણ ગજબ મોમેન્ટમ અહીંયા જોઈ શકો છો તમને આજ સમજાવતો હોય મિત્રો કે તમે લોકો યાર આ એક ખજાનો છે એક જ સ્ટોક છે આજે સેલિંગ સાઈડ ની અંદર એક જ સ્ટોક છે પીએફસી જોઈ લ્યો હજી સુધી તો મુથુટની અંદર ઉપરની બાજુ 3000 સુધીના રાઉન્ડ લેવલ ચોખ્ખા દેખાય છે ગજબ આની અંદર પણ સારી ક્વોન્ટિટી હતી આપણી પાસે લેટ મી ચેક ધ ક્વોન્ટિટી વન મોર ટાઈમ આપણી પાસે પીએફસી ની 1300 ક્વોન્ટિટી ઉપર 3 એટલે ઇટ્સ એકચ્યુઅલી અ ગુડ થિંગ ચાલો સેલર પાછા આવ્યા છે 135.50 ની આજુબાજુમાં આપણે મેં તમને કીધું હતું કે મારી પાસે પ્રોફિટ પડ્યો હશે ને ત્યારે હું મેન્યુઅલી ઇન્ટરવેન્શન કોઈ દિવસ નહીં કરું આઈ નો કે કદાચ આજનો પ્રોફિટ જાશે ને ઇટ્સ ઓકે એક વખત માટે થઈને મંજૂર છે કે આજનો પ્રોફિટ જાશે ને બટ આઈ એમ ટ્રાઈંગ ઓલ્સો હું પણ લર્ન કરવાની ટ્રાય કરું છું મિત્રો હોલ્ડ કરવા માટે કદાચ તમને લોકોને આ નહીં મજા આવતી હોય તો હું મારી થીમ બદલી નાખું 136 ની આજુબાજુમાં પાછો આવી ગયો છે કદાચ તમને આમાં વધારે મજા આવતી હશે એટલા માટે થઈને મુથુટનું માર્કેટ ઓકે 132.60 ની આજુબાજુમાં સેટલ તો થાય છે થોડો ઉપરથી કરેક્શન થાય છે 132.85 હવે તમને વધારે ક્લિયર દેખાતું હશે હું જે વાત કરવા જઈ રહ્યો છું 132.45 127 આપણે શું કરવું જોઈએ અહીંયા 132 ની આજુબાજુમાં સેટલ 133 થોડો સ્ટોપ લોસ હજી અહીંયા ખેંચી લેવો છે ઉપરની બાજુ 129.50 એટલે થોડા ઘણા જે ઘરે આવેલા છે ને એને આપણે જવા નથી દેવાના બસ ધેટ્સ ઇટ
સ્ટોક અહીંયા રાઉન્ડ લેવલથી શું કરેક્ટ થાય છે, કરેક્શન થાય છે, અને પુલબેકમાં આપણો સ્ટોપ લોસ લેવાય પણ ના જાય એની પણ આપણે ધ્યાન અહીંયા રાખતા હોઈએ છીએ. 132 133 ની આજુબાજુમાં સેટલ થયો છે. $130 129.50. થોડો બીડાસ ઘટીને આવેલો છે. 128 127. ચાલો ભાઈ, મુથુટમાં આપણે નીકળી ગયા છીએ. ટોટલી આપણી અત્યારે હરેક પોઝિશન ક્લોઝ છે. ઓકે, અહીંયા આપણે 700 રૂપિયાનો એક પ્રોફિટ આપણે લઈને ગયા છીએ. ધેટ મીન્સ બરાબર. બાકીના બધા કોઈ પેન્ડિંગ ઓર્ડર નથી મને બતાવતા, હું ખાલી ચેક કરી લઉં છું. ફીલ થઈ ગયો છે અહીંયા 700 રૂપિયાનો પ્રોફિટ. મેં શું કીધું હતું મિત્રો, જે આવશે એને મંજૂર કરીશું. હવે આપણે મળીશું નેક્સ્ટ કાલે લાઈવ સ્ટ્રીમની અંદર. જય શ્રી કૃષ્ણ, જય ગિરનાર.